આ બેબી પાવડર આખી દુનિયામાં ફેમસ હતો. અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સનના ટેલ્કમ બેબી પાવડર વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણ કે એક જમાનાની અંદર આ બેબી પાવડર આખી દુનિયામાં ફેમસ હતો. પરંતુ એની સામે દાવો થયો કે આમાં કેન્સર થાય છે અને અમેરિકાની કોર્ટમાં 62,000 મહિલાઓએ કેસ કર્યો હતો અને આ વર્ષોથી આ કેસ ચાલી રહ્યો હતો. આખરે કંપનીએ હવે 62,000 મહિલાઓને ટોટલ 52,000 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી દર્શાવી છે અને આ સમાધાન માટે પોતે તૈયારી કરી છે એવું કીધું છે. પરંતુ સાથે કંપનીએ એવું કીધું છે કે અમે 52,000 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે, પરંતુ એનો મતલબ બિલકુલ એવો નથી કે અમારી જે પ્રોડક્ટ હતી એમાં કેન્સર હતું. અમારી પ્રોડક્ટ સાચી હતી એવો કંપનીએ દાવો કર્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. 62,000 મહિલાઓએ અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો હતો અને મહિલાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે જોન્સન એન્ડ જોન્સનના ટેલ્કમ આધારિત બેબી પાવડર છે એ વર્ષો સુધી ઉપયોગ કરવાને કારણે મહિલાઓને ઓવેરિયન કેન્સર થયું હતું અને કેટલાક કેસોની અંદર ટેલ્કમમાં એસ્બેસ્ટોસ નામનું કેન્સરકારક તત્વ ભરેલું છે એવો આરોપ મહિલાઓએ કોર્ટમાં લગાવ્યો હતો. હવે વર્ષો સુધી કેસ ચાલ્યો અને એક વખત તો અમેરિકાની કોર્ટે કંપનીની ફેવરમાં પણ ચુકાદો આપેલો અને એમ છતાં પછી 62,000 મહિલાઓના કેસ ચાલતા રહ્યા. જ્યારે અગાઉ અમેરિકાની કોર્ટે જોન્સન એન્ડ જોન્સનની ફેવરમાં ચુકાદો આપ્યો ત્યારે કોર્ટે લોકોને જેમણે ફરિયાદ કરી હતી એમને એવું કહ્યું હતું કે શું વ્યક્તિગત ફરિયાદીઓ સાબિત કરી શકે કે આ ટેલ્કમ પાવડરને કારણે જ એમને સીધું કેન્સર થયું છે. પણ આ કેસ ચાલતો રહ્યો અને 2020ની અંદર જોન્સન એન્ડ જોન્સને પોતાનું જે ટેલ્કમ આધારિત બેબી પાવડર છે એનું વેચાણ બંધ કરી દીધું હતું અને એને બદલે કોર્નસ્ટાર્ચ પાવડર તરફ વળી હતી. હવે કંપનીએ કોર્ટની અંદર એવી અરજી કરી છે કે અમે હવે આ વર્ષોથી ચાલતા કેસથી કંટાળી ગયા છે અને અમે 62,000 મહિલાઓને ટોટલ 52,000 કરોડ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. જોકે જોન્સન એન્ડ જોન્સનના વાઇસ પ્રેસિડન્ટ એરિક હસે એક નિવેદનની અંદર એવું કીધું છે કે કંપની સામેના જે દાવા કરવામાં આવ્યા છે કેન્સર વિશેના એ બિલકુલ પાયાવિહોણા છે, પરંતુ અમે હવે કાયમી ઉકેલ લાવવા માટે સમાધાન કરવા માટે તૈયાર છે. જો આ કેસ અમે ચાલુ રાખ્યો હોત તો ચોક્કસ જીત્યા પણ હતે, પણ આ લાંબા કેસને કારણે અમારી પર ભારણ અને વધ્યું છે, અમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. એટલે આખરે કંપનીએ એવો નિર્ણય કર્યો છે કે આ કેસને પતાવી દેવામાં આવે અને લોકો જેમણે કેસ કર્યા છે એમને પેમેન્ટ આપી દેવામાં આવે. પહેલા તબક્કામાં થોડી રકમ ચૂકવાશે અને બાકીની રકમ છે એ પછી ચૂકવવામાં આવશે. ભારતની અંદર પણ 2022માં મહારાષ્ટ્રમાં FDA આ ટેલ્કમ બેબી પાવડરના કેટલાક નમૂનાના ગુણવત્તા ધારાધોરણ મુજબ નહીં હોવાનું કહ્યું હતું અને એની સામે ઉત્પાદનનું લાયસન્સ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ એ વખતે કંપની બોમ્બે હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટે ઉત્પાદન કેટલીક શરતોને આધીન શરૂ કરી દીધું હતું. જોકે આ રકમ તરત નહીં મળશે, બહુ વાર લાગશે. લગભગ કંપનીએ કીધે છે એ મુજબ બધી રકમ ચૂકવતા 25 વર્ષ લાગી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.